આ ઉપરાંત અમદાવાદમાં ગુજરાત કોલેજ નજીક મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગી હતી અને ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। આ સમગ્ર મામલે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન થઈ રહ્યું છે। વિગતો મળી રહી છે તે અનુસાર ફાયર બ્રિગેડે આગમાં ફસાયેલા 40 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। અહીં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે। મધુવન ફ્લેટના ત્રીજા માળે આ આગ લાગી હોવાનું સાબિત થયું અને કૃણાલ ઓર્ગેનિક્સ નામની ખાનગી કંપનીની ઓફિસમાં આ આગ લાગી હતી। ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે। આદલપુર ગન્નાળાની પાસે જે માધવ બિલ્ડિંગ છે, આખું કોમર્શિયલ છે, ઉપર બધી ઓફિસોને એવી હતી। બિલ્ડિંગ બહુ જૂની છે। એક જ દાદરો હતો, જે દાદરાની અંદર ઉપર ચોથા માળે જે ઓફિસ હતી એમાં આખી એસીથી ઓલી હતી, એને કારણે બધું બંધ હતું અને આગ લાગવાના કારણે ધુવાણો આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગયો। અમે ફોર્સફુલી અંદર એન્ટ્રી લઈ અને પાછળની સાઈડના બધા કાચને એ તોડી અને વેન્ટિલેશન કરી ધુવાણો કાઢી આગ બુઝાવી દીધી। જે ચોથા માળની ઉપરના જે ઓફિસમાં માણસો હતા એ બધાને સેફલી એક ટીમ બનાવી અને 2 માણસોને BA સેટ પહેરાવીને એમને ઉપર ધાબા ઉપર લઈ ગયેલા હતા અને ધાબા ઉપર એ સેફલી જ્યારે આખી આગ બુઝાઈ ગઈ ત્યારે લગભગ 40થી 45 માણસોને અમે નીચે લઈ આવેલા। એક દાદા 80 વર્ષના હતા જેને તકલીફ થતા એમને અમે 2-4 જણાએ પકડી અને રેસ્ક્યુ કરી અને નીચે ઉતારેલા છે। અમે લોકો 8મે માળ હતા, અમે કામ કરતા હતા, પણ અમારા એક કલીગ છે જે અમારા ત્યાં અમે જોડે કામ કરે છે, વિપુલભાઈ કરી, એમણે કીધું કે બહાર કંઈક ધુમાડો આવે છે, તો એમણે કીધું કે આગ લાગે, તો અમે બહાર હતા, ધુમાડાનું પ્રમાણ વધી ગયું હતું। અમે લોકો એમ કે ચલો ઉપર પહેલાં દોડીએ, પણ ભાઈ 10મે માળ આવ્યા પછી ત્યાં બી ધુમાડો વધારે લાગતો હતો। અમે લોકો 9મે માળ આવ્યા, 9મે માળ આવીને અમે એક જગ્યાએ સેફ થઈ ગયા। ફટાફટ અમને લોકોને ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને રેસ્ક્યુ કરાવ્યું છે, ફટાફટ અમને બહાર કઢાવ્યા। આજે અમે 35થી 40 જણા ઉપર હતા, પણ મધુબન બિલ્ડિંગના ચેરમેન સેક્રેટરીનો ખૂબ ખૂબ આભાર, જે લોકો આ સંભાળી રહ્યા છે મધુબન બિલ્ડિંગ, એમનો ખૂબ ખૂબ આભાર કે એમણે ફટાફટ આ કામ કરાવ્યું। લાગ્યો હશે સર, ડર લાગ્યો તો સર, 100%। મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ડર લાગ્યો, કારણ કે ધુમાડો એટલો હતો કે શ્વાસ નહોતો લઈ શકાતો, પણ આ જે રીતે આ લોકોએ રેસ્ક્યુ કરાવીને જે રીતે બહાર કઢાવ્યા એ બાદ ફાયર બ્રિગેડની ટીમને સલામ છે।